વલસાડ શહેરમાં ઠેર ઠેર હોળી પર્વ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। ફાગણ સુદ પૂનમના રાત્રે સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હોળીનું પર્વ એટલે રંગોનું પર્વ અને આસુરી શક્તિ પર વિજયનું પર્વ છે। વલસાડ જિલ્લામાં હિન્દુ સમાજ અને આદિવાસી સમાજમાં હોળીના ઉત્સવની ઉજવણી બાદ સમાજમાં માંગલિક પ્રસંગોની શરૂઆત થાય છે। સાથે જ હોળી પર્વને ખેત પેદાશની સારી ઉપજ લેવાનું પર્વ મનાય છે। ત્યારે વલસાડ શહેરના હાલર જકાત નાકા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પવિત્ર હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। સાંજે શુભ મુહૂર્ત પર હોલિકા દહન કરવામાં આવ્યું હતું। હોલિકા દહનમાં છાણા લાકડાની હોળી પ્રગટાવી શહેરીજનોએ શ્રીફળ, ખજૂર, ધાણી, દાળિયાનો પ્રસાદ ચડાવી હોળી માતાની પ્રદક્ષિણા કરી હતી। આ પ્રસંગે હોલિકા પૂજનનું ખાસ મહત્વ છે। આ દિવસે ગણપતિ દાદા અને માતાજીની પૂજા પણ કરવામાં આવે છે। હોલિકા પૂજનથી ઘર પરિવારમાં આદિ વ્યાધિનો નાશ થતો હોવાની માન્યતા છે। વલસાડ શહેરમાં ઠેર ઠેર પ્રગટાવેલી હોળીમાં શહેરીજનોએ નારિયેળ પધરાવી પૂજા કરી હતી। પૂજા કરાવનાર મહારાજે લોકોને હોળીના મહત્વ અને પૂજા અંગેનું મહત્વ સમજાવ્યું હતું।